ગુજરાતમાં સમાન નાગરિક સહિત યુસીસીના અમલીકરણને લઈને દરેક સમાજના લોકો પોતાનું નિવેદન આપી રહ્યા છે। યુસીસી મુદ્દે ગુજરાત સરકારે કમિટીની રચના કરી છે। આ કમિટી 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે। યુનિફોર્મ સિવિલ કોડ મામલે ગુજરાત સરકારની કમિટીની રચના કરી છે। ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે નાગરિકોને સમાન હક મળે એ માટે યુસીસી લાગુ કરાશે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। મારું નામ મોયુદ્દીન દિલીપભાઈ ધોણકિયા છે અને અત્યારે જે આ વાત થઈ છે તો એને ધ્યાનમાં લઈને એટલું જ કહેવાનું કે ગવર્મેન્ટ જે કંઈ નિર્ણય લે એ સર્વ ધર્મને ધ્યાનમાં લઈ અને નિર્ણય લે, જેથી કોઈ પણ જાતના કોઈ પણ વ્યક્તિને ભેદભાવ ન થાય એને ધ્યાનમાં લઈ અને કાર્ય કરે અને બધાને સાથે લઈને કાર્ય કરે એવી માંગ છે। તો એ તો સ્વાભાવિક છે ને કે ગવર્મેન્ટ અત્યારે જે કોઈ વસ્તુ અને જે કોઈ વસ્તુ અત્યારે હાલ થઈ રહી છે તો એને ધ્યાનમાં લઈને દરેક સમાજનો એક સભ્ય આની અંદર જો હોય તો એને ધ્યાનમાં લઈને તે સભ્યો જ બધી વસ્તુ નક્કી કરે કે ભાઈ દાખલા તરીકે મુસ્લિમ સમાજ છે તો મુસ્લિમ સમાજની અંદર એક વ્યક્તિ એવું પણ અમે મૂકશી કે જે બધી વસ્તુની અંદર તેઓ માહિતગાર હોય અને સમાજને અને અમારી જે મુસ્લિમ કોમ્યુનિટી છે એને ધ્યાનમાં લઈને નિર્ણય લે કે ભાઈ આ વસ્તુ અમારા ઇસ્લામના દાયરામાં છે કે નથી। સમાન સિવિલ કોર્ટની અગાઉ પણ જાહેરાત કરી હતી અને એ સમાન સિવિલ કોર્ટ ત્યારે પણ કરી ન શક્યા ને આ વખતે પણ અત્યારે જે 5 કમિટીની જે રચના થઈ છે એના અંદર રંજનબેન દેસાઈ અને એની સાથે 5 સભ્યો છે। તો અમારી એવી માંગણી છે કે એના અંદર મુસ્લિમ સમાજના જે વેલ એજ્યુકેટેડ છે એનો અંદર સમાવેશ કરે તો જેથી કરી અને કાયદો અને વ્યવસ્થા જે રીતે બંધારણ પ્રમાણે જે મૂળભૂત અધિકારો છે એ મળવા જોઈએ અને એના અંદર જે કંઈ કહે છે એના અંદર અમારા જે મુસ્લિમ સમાજના આગેવાન હોય છે એ અમને શિરોમાન્ય રહેશે। પણ અગાઉથી જ જે નક્કી કરી અને મુસ્લિમની વિરોધ કરે છે, વાડે ઘડી એમ કહેવામાં આવે કે મુસ્લિમ સમાજ વિરોધ કરે। મુસ્લિમ સમાજ કોઈ દિવસ કોઈ વસ્તુનો વિરોધ કરતો નથી અને આવનારા દિવસોમાં પણ કરશે નહીં અને હિન્દુસ્તાનના બંધારણને મુસ્લિમ સમાજ હંમેશા ફોલો કરે છે, માને છે અને બંધારણના જે કાયદો વ્યવસ્થા છે ને એને અમે માનીએ છીએ। પણ અમારી એટલી જ માંગણી છે કે એના અંદર મુસ્લિમ સમાજના એક પણ માણસને સાથે લઈએ અને બંધારણના અંદર જે કાંઈ नक्की करे एना अंदर सरकार विचार करे हमारी लागणी ने मांगनी है। वो तो करना ही पड़ेगा ना सर जी, ये तो पहले से होना था लेकिन अभी तो देरी से लेकिन हुआ है तो होगा ही, क्योंकि ये जो धर्म है सब धर्म एक समान जो भारत देश चल रहा है उसी हिसाब से सबको न्याय एक ही तरह से मिले वो तो सबसे बढ़िया है ना। भारत देश के अंदर कोई भागला पाड़ो राज करो ऐसी नहीं है। वो जो भाजपा सरकार ने जो निर्णय लिया है सबसे बड़ा अच्छा निर्णय है और सबको न्याय मिलेगा ना। इसमें ये धर्म के लिए ऐसा होगा, ये धर्म के लिए ऐसा होगा तो होना ही नहीं चाहिए ना। अपने 5 बच्चे हैं तो 5 बच्चों को अलग अलग तरीके से आप रखोगे तो कैसे चलेगा। तो एक ही समान रहना चाहिए ना, तो होना ही पड़ेगा, वो तो करना ही पड़ेगा क्योंकि ये तो सबसे पहले करना था लेकिन देर से भी लेकिन हो रहा। सरकार का अच्छा ही काम होगा, हमें भी समर्थन देते हैं और उसमें कोई उलझन आएगी नहीं, हो जाएगा। तो है कि हर धर्म को न्याय मिलेगा। कोई हिंदू धर्म है, क्रिश्चियन है, किसी को ऐसा नहीं लगेगा मेरे धर्म में कमी है, ये धर्म में ये है। सब एक समान रहेंगे, एक समान रहेंगे तो जो ये हिंदू मुस्लिम कौमवाद होते हैं उसमें भी नहीं होगा। हिंदू के पेट में भी ऐसा नहीं रहेगा कि भाई मेरे धर्म को कुछ नहीं मिल रहा है, मुस्लिम को भी ऐसा रहेगा कि मेरा धर्म ऊंचा है तो मेरा धर्म को सब ताकत मिल रही है, उस धर्म को नहीं मिल रही है। वो जो एक समान हो जाएंगे। जो ये भारत माता के 4 बच्चे हैं, एक समान ही रहेंगे तो अच्छा है ना। बहुत अच्छा निर्णय से देते हैं, ये बहुत अच्छा निर्णय है उसका, सबसे बड़ा और अच्छा निर्णय है तो ये करना ही चाहिए। ये अच्छा सबसे अच्छा है। ये जो कमेटी रची है 45 दिन के अंदर जो सरकार आगे चलेगी और निर्णय होगा और 45 दिन नहीं, मैं तो बोलता हूँ कर देना ही चाहिए सरकार को भी।